7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સરા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। સરા પોલીસ સ્ટેશન ખાતે આવનારા તહેવારોને ધ્યાનમાં રાખી અને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। સરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં તાલુકાના ધાર્મિક અગ્રણીઓ, ગામોના પ્રતિનિધિઓ, વેપારીઓ, સમાજસેવી સંસ્થાઓ તેમજ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ આવનારા તહેવારો દરમિયાન શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તેમજ કાયદો અને વ્યવસ્થા સુચારુ રહે તે માટે આગોતરા આયોજન કરવાનો હતો। વિવિધ સમાજના આગેવાનોએ તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવા, અફવાઓથી દૂર રહેવા અને સોશિયલ મીડિયામાં ભ્રામક માહિતી ન ફેલાવવાની અપીલ કરવામાં આવી। પોલીસ વિભાગે લોકોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની સૂચના આપી। પીઆઈ સાહેબે જણાવ્યું કે સરા તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવશે। ખાસ કરી અને ધાર્મિક સ્થળો, મેળાઓ, શોભાયાત્રા માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પેટ્રોલિંગ રહેશે। જરૂર પડે ત્યાં સીસીટીવી મોનિટરિંગ તથા કંટ્રોલ રૂમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે। સમાજના આગેવાનોએ પણ પોલીસને પૂર્ણ સહકાર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। તહેવારો દરમિયાન ભાઈચારો અને એકતા જળવાઈ રહે તે માટે સૌએ મળી અને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। સાહિલ શેખ, i7 ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ। આજરોજ શહેરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી। તેમાં શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો હિન્દુ અને મુસ્લિમ હાજર રહ્યા હતા અને આવનારા જે રમઝાન અને હોળીના તહેવારો આવી રહ્યા છે તેના માટે કોઈ બનાવ ના બને, કોઈને કોઈ તકલીફ ના થાય, કોઈ પરેશાની ના થાય એના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું કે કદાચ એમને કોઈ બનાવ બને તો પોલીસ હંમેશા તૈયાર છે અને એમને 112 વિશે માહિતી આપવામાં આવી કે કદાચ કોઈ એવું ઇમરજન્સી પોલીસની જરૂર પડે તો ગણતરીની સેકન્ડોમાં જ પોલીસ ત્યાં હાજર થઈ જાય છે। અને હવે આ બંને તહેવારોમાં હિન્દુ મુસ્લિમની એકતા જળવાઈ રહી અને કોઈ એવો બનાવ ના બને એના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું, સૂચના કરવામાં આવી। આગેવાનોનો સહકાર હતો અને આ મિટિંગ આજરોજ યોજવામાં આવી। આપનું નામ? પીએસ પાર્ટી, શહેરા પોલીસ સ્ટેશન।